સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો દાહોદ જિલ્લાના સંજેલીમાં આરોગ્ય કેમ્પના નામે દર્દીઓ સાથે મજાક કરવામાં આવી છે। આરોગ્ય કેમ્પ યોજાયો પણ કેમ્પમાં ડોક્ટર જ ન આવ્યા। દર્દીઓ સવારથી આવ્યા પણ સાંજ સુધી ડોક્ટર ન પહોંચ્યા। સગર્ભા મહિલાઓ માટે એક પણ ડોક્ટર ન પહોંચ્યા। ગઈકાલે યોજાયેલા આરોગ્ય કેમ્પમાં લાલિયાવાડીથી દર્દીઓ પરેશાન થયા છે। દાહોદ જિલ્લાના સંજેલીમાં આરોગ્ય કેમ્પના નામે દર્દીઓ સાથે મજાક કરવામાં આવી છે। આરોગ્ય કેમ્પ યોજાયો પરંતુ એ કેમ્પમાં ડોક્ટર ન પહોંચ્યા। દર્દીઓ વહેલી સવારથી પહોંચ્યા હતા પરંતુ સાંજ સુધી ડોક્ટર ન ફરક્યા। સગર્ભા મહિલાઓ માટે એક પણ ડોક્ટર ન પહોંચ્યા। લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ગઈકાલે યોજાયેલા આરોગ્ય કેમ્પમાં લાલિયાવાડીથી દર્દીઓ પણ ખૂબ પરેશાન થયા હતા। તો બેદરકાર તંત્રે દર્દીઓને સવારથી જ કેમ્પમાં બોલાવી લીધા હતા અને જે બાદ લોકો પણ પરેશાન થયા હતા। દાહોદ જિલ્લામાં સંજેલીમાં આરોગ્ય કેમ્પના નામે દર્દીઓ સાથે મજાક કરવામાં આવી અને આજ મુદ્દે સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર છે। ઉત્સવ, દાહોદ જિલ્લામાં એક તરફ આરોગ્ય કેમ્પ યોજાયો પરંતુ દર્દીઓ સાથે મજાક કરવામાં આવી છે અને ડોક્ટર ન પહોંચ્યા। શું સ્થિતિ હતી? દર્દીઓ કેટલા રઝળી પડ્યા? जी ચોક્કસથી વૈભવજી, જે દાહોદ જિલ્લા જે સંજેલી તાલુકો છે તેની અંદર જે આરોગ્ય કેન્દ્ર જે ગઈકાલે જે યોજવામાં તો આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ સવારથી જે 9 વાગ્યાની લાઈનમાં ઉભા હતા તેમની સાથે જે આરોગ્ય કેન્દ્ર જાણે કે મજાક કરતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। કારણ કે ડોક્ટરના આવવાનો સમય 11 વાગ્યાનો હતો ત્યારે જે 4 વાગ્યા સુધી જે ડોક્ટર છે તે નતા આવ્યા। ત્યારે જે આરોગ્ય કેન્દ્ર એ ગર્ભવતી મહિલાઓ તથા જે મહિલાઓ જેમને જે કોઈ બીમારી હોય તેમના માટે યોજવામાં આવ્યો હતો। જે મહિલાઓ છે જે 40 થી 50 સંખ્યાની જે સંખ્યામાં મહિલાઓ સવારે 9 વાગ્યાથી પહોંચ્યા હતા। આખો દિવસ રાહ જોવા છતાં પણ જે ડોક્ટર છે તે સાંજે હતા ત્યારે તેમને પણ એક ભારે જે ત્યાં જે ભોગવવી પડી છે। ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય કેન્દ્ર છે તેની અંદર આમની મોટી બેદરકારી સામે આવી છે। જી બિલકુલ, આભાર ઉત્સવ તમામ જાણકારી માટે। તો દાહોદ જિલ્લાના સંજેલીમાં એક તરફ આરોગ્ય કેમ્પ યોજાયો, દર્દીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા પરંતુ એ દર્દીઓ સાથે જાણે મજાક કરવામાં આવી કારણ કે આરોગ્ય કેમ્પ તો યોજાયો પરંતુ એ કેમ્પમાં ડોક્ટર જ ન આવ્યા। વહેલી સવારથી દર્દીઓ પહોંચ્યા હતા, દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર ન આવતા દર્દીઓ પણ રઝળી પડ્યા। સવારથી સાંજ સુધી દર્દીઓ રાહ જોતા રહી ગયા પરંતુ ડોક્ટર ન પહોંચતા લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે। સગર્ભા મહિલાઓ પણ પહોંચી હતી પરંતુ તેમના માટે એક પણ ડોક્ટર ન પહોંચ્યા। ગઈકાલે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય કેમ્પમાં લાલિયાવાડીથી દર્દીઓ પણ અત્યારે પરેશાન થયા છે। એક પણ હોસ્પિટલમાં જે પ્રમાણે આ દ્રશ્યો છે, તંત્રની લાલિયાવાડીના આ દ્રશ્યો છે કે આરોગ્ય કેમ્પ તો યોજાયો પરંતુ દર્દીઓ સાથે મજાક કરવામાં આવી। એક પણ ડોક્ટર ન આવતા લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો। ગઈકાલના એ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચ્યા હતા પરંતુ એ સમયગાળા દરમિયાન કોઈ વ્યવસ્થા નહોતી અને દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આપ્યો છે। સગર્ભા મહિલાઓ પહોંચી હતી પરંતુ તેમના માટે પણ કોઈ વ્યવસ્થા ન હતી। ડોક્ટર ક્યારે આવશે તેની જાણકારી તક આપવામાં નહોતી આવી। જે જવાબદારો છે તેમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। એક તરફ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે પરંતુ આરોગ્ય કેમ્પના નામે થતી આ નોટંકી જેની સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જો આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો શા માટે ડોક્ટર ત્યાં હાજર ન હતા એ સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થયો।